અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે, એવું તમે બધાએ સાંભળ્યું હશે. કુદરત સામે બાથ ના ભીડાય કોદાળો, કુદરત સામે બાથ ના ભીડાય. કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ. માનનીય વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે. આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું. વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે. પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ. એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી. એનું માવજત કરીને જ આગળ વધાય એવું છે. અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક, પછી એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેન હોય, સ્વદેશી હોય, બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતાઈથી આગળ વધીશું.